22મીએ અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠાને અનુલક્ષીને યોજના કાર્યક્રમના અંગે જંબુસર પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ। જંબુસર પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપીની અધ્યક્ષતામાં અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। બેઠકમાં અયોધ્યા ખાતે થનારની ઉજવણી તથા જંબુસર શહેરમાં વિવિધ કાર્યક્રમો, ભગવાન શ્રી રામને શોભાયાત્રા, ધૂન, મહાઆરતી સહિતના કાર્યક્રમો થનાર હોય કોમી એકલાસ ભર્યા માહોલમાં થાય તે અંગે અપીલ કરી હતી તથા શોભાયાત્રા દરમિયાન દરેક વિસ્તારમાં શાંતિ, ભાઈચારો અને કોમી એકતા જળવાઈ રહે તે માટે અપીલ કરી હતી। આ પ્રસંગે જંબુસર નગરના અગ્રણીઓએ જણાવ્યું હતું કે જંબુસર નગરમાં દરેક તહેવાર હિન્દુ મુસ્લિમ સમાજ દ્વારા એકતા અને ભાઈચારાથી ઉજવવામાં આવે અને આગામી દિવસોમાં પણ કોમી એકતાભર્યું વાતાવરણ જળવાઈ રહે તેમ જણાવ્યું હતું। સોશિયલ મીડિયામાં ચાલતી ખોટી અફવાઓથી દૂર રહેવા તેમજ જરૂર પડે તો પોલીસને જાણ કરવા ડીવાયએસપી તરફથી જણાવવામાં આવ્યું હતું। આ મીટિંગમાં હાજર રહેલ હિન્દુ મુસ્લિમના આગેવાને પૂરેપૂરો સાથ સહકાર આપવાની બાંયધરી આપી હતી। રિપોર્ટિંગ બાય કેતન મહેતા, ભરૂચ। આગામી 22 તારીખે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એ અનુસંધાને જંબુસર શહેરમાં આજે હિન્દુ મુસ્લિમ કોમના આગેવાનોની શાંતિ સમિતિની એક મિટિંગ રાખવામાં આવેલી હતી, જેમાં લગભગ 50થી 60 બંને કોમના આગેવાનો હાજર રહેલા હતા અને આગામી જે 22 તારીખ છે જે પ્રતિષ્ઠા મહોત્સવ એના અનુસંધાને જંબુસર શહેરમાં શાંતિ જળવાઈ રહે તે બાબતે જરૂરી માહિતી અને ચર્ચા કરવામાં આવેલી હતી અને તમામ આગેવાનોએ આ બાબતે ખૂબ સહકાર પોલીસને આપવાની ખાતરી આપી છે અને જંબુસર શહેરમાં શાંતિ જળવાઈ રહીએ તે માટે જંબુસર શહેરના તમામ નાગરિકોને પોલીસ તરફથી અપીલ કરવામાં આવે છે।